ઝિંકની તો આપણે વાત કરી, ફરી એક વખત એ કોલને જો આપ રિપીટ કરી શકો અને અન્ય ખાસ ક્યાં પસંદગી બની રહી છે આજની? સૌથી પહેલા તો જે હિન્દુસ્તાન ઝિંક છે એ વીકલી ચાર્ટ ઉપર જે બોટમ ફોર્મ થઈ છે 400 થી 420 ના ઝોનમાં, એ બહુ મેસિવ સપોર્ટ છે અને ત્યાંથી આપણે એક સારો અપમૂવ જોયો છે રિસેન્ટલી. તો આની અંદર બાઇંગની સલાહ છે. કરંટ ભાવેથી નીચે 450 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ છે. 415 ની નીચે આપણે એક સ્ટોપ લોસ રાખી શકીએ છીએ. પહેલો ટાર્ગેટ 595 નો રહેશે, 585 નો રહેશે અને બીજો રહેશે 600 નો. એટલે જુઓ, ખાસ કરીને 415નો સ્ટોપ લોસ, 585 600ના ટાર્ગેટ માટે એક હિન્દુસ્તાન ઝિંક પર એક પસંદગી બનતી દેખાઈ રહી છે. અને જીગરજી, આજે બીજી પસંદગી ક્યાં છે ખાસ તમારી? બીજી પસંદગી છે સ્વિગી છે. સ્વિગીમાં સારું એવું નીચે કન્સોલિડેશન થયું છે અને મોટી વસ્તુ એ છે કે જે કન્સોલિડેશન ચાલુ થયું હતું 10 ફેબ્રુઆરીના અને પત્યું હતું અરાઉન્ડ 30 મેના, અપ્રોક્સિમેટલી જે વોલ્યુમ થયું છે ડ્યુરિંગ ધ કન્સોલિડેશન એ બહુ વધારે, ઓલમોસ્ટ 955 મિલિયન શેર્સ છે. અને સાથે સાથે બેઝડ ઓન પીવટ બ્રેકઆઉટ પણ દેખાઈ રહ્યો છે. 330 ની ઉપર બ્રેકઆઉટ છે. તો અગેન આની અંદર આપણે વ્યૂ 1.5 થી 2 મહિનાનું રાખશું. કરંટ ભાવેથી સુધી મળે તો પણ બાય કરવાની સલાહ છે. સ્ટોપ લોસ 300 ના નીચે રહેશે અને ટાર્ગેટ 380 થી. જો સ્વિગી પર એક પસંદગી બનતી દેખાઈ રહી છે અહીંયાથી, એના પર ધ્યાન રાખજો. 300 રૂપિયાનો સ્ટોપ લોસ અહીંયા તમારે રાખવાનો છે અને 380થી લઈને 400 સુધીના લક્ષ્યાંક તમને સ્વિગીની અંદર જોવા મળી શકે છે. એક સારું બ્રેકઆઉટ આજના દિવસે આ સ્ટોક પર આવ્યું છે. બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યા છે, મોર્ગન સ્ટેનલી તરફથી પોઝિટિવ રિપોર્ટ હતા, એટલે એના પર ધ્યાન રાખજો. પરંતુ આ કેશનું કાઉન્ટર છે, એફએનઓમાંથી તમારે હિન્દ ઝિંક પર એક ખાસ નજર રાખવાની છે. આ ઉપરાંત આજના દિવસે આપણે નજર કરીએ અન્ય સ્ટોક પર કે જ્યાં આગળ થોડી ઘણી આપણને તેજી દેખાઈ રહી છે. એક એચડીએફસી એએમસીનો સ્ટોક છે કે જ્યાં આગળ આજે ફરી પાછું એક બઝ આપણને ક્રિએટ થતા દેખાઈ રહ્યું છે. છેલ્લા ઘણા દિવસથી આ સ્ટોક સારો એવો કન્સોલિડેટ કરી રહ્યો હતો અને ઓલમોસ્ટ આજના દિવસે એક નવા હાઈ પર જ કામ કરતો દેખાઈ રહ્યો છે આ સ્ટોક. કઈ રીતે જોઈ રહ્યા છો આને અત્યારે જીગરજી? એચડીએફસી એએમસી સારી તેજી અહીંયા પણ બનતી જોવા મળી છે. એઝ ઓફ નાઉ એચડીએફસી એએમસીમાં નો ડાઉટ છેલ્લા 4-5 અઠવાડિયાથી નોનસ્ટોપ રેલી ચાલી રહી છે. બટ જે રીતે પ્રીવિયસ ટોપ હતા 14 ઓક્ટોબર 2024ના, એ અરાઉન્ડ 4,800 થી લઈને 4,900 વચ્ચે છે અને કરંટ ભાવ પણ ત્યાં ઓલમોસ્ટ દેખાઈ રહ્યો છે. એટલે સલાહ એ રહેશે કે પાર્શલ પ્રોફિટ અહીંયા બુક કરવું અને વેટ કરીએ કે પુલબેક આવે અરાઉન્ડ 4,600 4,700 સુધી. ત્યાં આગળ જ આપણે આને ફરીથી રિવ્યુ કરીને બાય કરશું. એટલે જુઓ, અત્યારે ખાસ કરીને મત બનતો દેખાઈ રહ્યો છે એચડીએફસી એમસી પર. અત્યારે જો તમારી પાસે પોઝિશન હોય તો થોડો પ્રોફિટ બુક કરી લેવો જોઈએ. અહીંયા એક નીચેમાં 4,600 4,700 તરફે આવે ત્યારે ખાસ કરીને ખરીદારી કરવી જોઈએ. અત્યારે થોડું અવોઇડ કરવાની સલાહ. પરંતુ છેલ્લા 2 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ જીગરજી, એક રિયલ્ટી સ્ટોક સારું એવું પરફોર્મ કરી રહ્યા છે. ગઈકાલે પણ જો રિયાલિટી સ્ટોક્સમાં સારી તેજી હતી, આજે પણ ઓબેરોય રિયલ્ટી માં એક સારી ખરીદદારી આવી રહી છે. બ્રેકઆઉટ છે ઇનફેક્ટ આજના દિવસે અને 200 દિવસની મૂવિંગ એવરેજ પાસે આવીને થોડોક અત્યારે રિલેક્સ થઈ રહ્યો છે. ક્રોસ નથી કર્યું હજી. લાગે છે અહીંયા પ્રોબેબિલિટી છે કે અહીંયા આપણને ઉછાળો આગળ વધતો જોવા મળે? ડેફિનેટલી વીકલી ચાર્ટ ઘણું સારું બન્યું છે અને જે રીતે ડેલી ચાર્ટ છે, અગેન એક મોટા કન્સોલિડેશન થયા પછી આપણે એક બ્રેકઆઉટ પણ જોયું અને ફરીથી ડ્યુરિંગ ધ બ્રેકઆઉટ આપણે ફરીથી એક રિસેન્ટલી કન્સોલિડેશન જોયું છે. તો આની અંદર પણ બાય કરવાની જ સલાહ રહેશે. ઓલ ઓફ અ સડન આપણને અપમૂવ જોવા નહીં મળે, થોડો ટાઈમ લાગશે, બટ ઓવરઓલ બુલિશ સેટઅપ જ છે એટલે બાય કરવાની સલાહ છે. સ્ટોપ લોસ આપણે લગાડશું 1700 ની નીચે અને પહેલો ટાર્ગેટ રહેશે અરાઉન્ડ 1920 નો અને બીજો રહેશે 1940 નો. 1920 1940 ઓબેરોય રિયલ્ટી પર ત્યાંથી ધ્યાન રાખજો. એક સારી તેજી સાથેના સંકેતો બનતા દેખાઈ રહ્યા છે એટલે એના પર એક નજર ખાસ કરીને રાખતા રહીશું. પરંતુ એ સાથે